તો સુરતમાં ચૂંટણીમાં શિક્ષકોને કામે તો લગાવ્યા પણ ભથ્થું ચૂકવ્યું નથી। ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને ભથ્થું ચૂકવવાની માંગ છે। ઇલેક્શનના રિઝલ્ટ આવી ગયા પરંતુ ભથ્થા માટે કોઈ પૂછતું નથી। પ્રાથમિક શિક્ષક મંડળે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે। અંદાજિત 4000 જેટલો પોલિંગ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો। લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા હોવા છતાં પણ આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે જોડાયેલા પોલિંગ સ્ટાફને હજી કામગીરીનું ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી, જેના પગલે સુરત પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને લેખિતમાં પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અંદાજિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના અંદાજિત 12,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે પોલિંગ સ્ટાફ તરીકે આ કામગીરીમાં જોડાયો હતો। ત્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને પરિણામ જાહેર થઈ ગયા હોવા છતાં હજી સુધી આ શિક્ષકોને તેઓનું જે કામગીરીનું ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી। ત્યારે સુરત પ્રાથમિક શિક્ષક મંડળના જે સભ્યો છે આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। રાહુલભાઈ, કેટલા શિક્ષકોનું હજુ જે કામગીરીનું ભથ્થું બાકી છે અને શું જણાવવામાં આવ્યું? લગભગ 2000 જેટલા શિક્ષકો હશે એવો અમારા અંદાજ છે, કેમ કે સુરત લોકસભાની ચૂંટણી રદ થઈ ગયેલી। એમ તો બધા તમામને જ ઓર્ડર હોય છે, તો આ તમામનું ભથ્થું હજુ બાકી છે। ચૂંટણીની પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ થઈ ગઈ છે, આચારસંહિતા સમાપ્ત થઈ ચૂકી છે, છતાં પણ અમને ભથ્થું નથી મળ્યું। અને જ્યારથી ઓનલાઈન પદ્ધતિ ચાલુ થઈ છે બેંક એકાઉન્ટમાં જમા કરવાનું, ત્યારથી આવું થાય છે। હવે 1 મહિનાથી ઉપર સમય થઈ ગયો, ભથ્થું મળી જવું જોઈએ એવી અમારી માંગણી છે। શા માટે વિલંબ કરવામાં આવી રહ્યો? હવે એ તો એમને પ્રશાસનને ખબર હોય શા માટે વિલંબ કરવામાં આવે। આ પહેલા જે સિસ્ટમ હતી કે ઇલેક્શન પૂરું થાય અને સાંજે પૈસા મળી જતા હતા, જો એવી વ્યવસ્થા કરવામાં આવે તો આ પ્રશ્નો ઉભા થાય નહીં। દરેક ઇલેક્શન વખતે આ પ્રકારની સમસ્યા રહેતી હતી। હા, દરેક ઇલેક્શન વખતે, પાછળના ઇલેક્શન વખતે બી એક બે મહિના પછી જ મળેલું અને હમણાં બી 1 મહિનાની ઉપર થઈ ગયો છે, છતાં હજુ સુધી શિક્ષકોના અકાઉન્ટમાં પૈસા આવેલ નથી। માટે રજૂઆત અમે કરેલી છે કલેક્ટર સાહેબને કે વહેલી તકે આ બાબતે ધ્યાન આપે। લોકસભાની ચૂંટણી દરમિયાન શિક્ષકોની જે પોલિંગ સ્ટાફ તરીકેની કામગીરી ખૂબ જ સક્રિય રહેલી હોય છે, તો આ કામગીરી પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ ત્વરિત ધોરણે તેઓને જે કામગીરીનું ભથ્થું મળી જવું જોઈએ તેવી વ્યવસ્થા થવી જોઈએ। ખરેખર ઓનલાઈન સિસ્ટમ સારી જ છે। દરેક શિક્ષકોના અકાઉન્ટ ઓલરેડી સરકાર પાસે આપવામાં જ આવે છે, તો તાત્કાલિક એ બધું અકાઉન્ટમાં જમા થઈ જાય એવી અમારી માગણી છે। શિક્ષકોને પગાર કામગીરીનું ભથ્થું ન મળવાને કારણે હાલ કેવી સમસ્યા? હવે ભથ્થા બાબતમાં તો સમસ્યા તો શિક્ષકો માટે કઈ વિશેષ નથી કે ભાઈ ભથ્થું મળ્યું, પણ મૂળમાં છે કે કોઈ બી માણસ કામગીરી કરે છે તો નાનો મજૂર હોય કે પછી એ શિક્ષક હોય કે કોઈ બી હોય, દરેકને અપેક્ષા તો એવી જ હોય છે કે એની કામગીરી થયા પછી એનું જે મહેનતાણું છે વહેલામાં વહેલું ચૂકવી દેવામાં આવે ને એમાં જો 1-2 મહિના એવો ટાઈમ પાસ કરવામાં આવે તો પાછળથી અમુક ટાઈમે એવું થઈ જાય કે અમુક શિક્ષકોને ભથ્થું કાયમ માટે પણ નથી ચૂકવવામાં આવતું, રખડી પડે, નામ ઉપર નીચે યાદી થઈ જાય, યાદી જૂની થઈ જાય, એવું બધી સમસ્યા ઊભી થાય। એટલે અમે લોકો રજૂઆત કરીએ છીએ કે ભાઈ વહેલી તકે ભથ્થું ચૂકવી દેવાય તો સારું થયું। બિલકુલ, જે લોકસભાની ચૂંટણી દરમિયાન છે તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકો પોલિંગ સ્ટાફ તરીકે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી દરમિયાન જોડાયા હતા। 1 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને હજી સુધી તેઓને કામગીરીનું આ ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી। એટલે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને જે પત્ર પાઠવવામાં આવ્યો છે અને આ કામગીરીનું ભથ્થું ત્વરિત ધોરણે ચૂકવવામાં આવે તેવી માંગણી છે તે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।